परम गुरु सहजात्म स्वरूप 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 परम गुरु। श्रीमत् सद्गुरु राजजी विनय रे भरनारा रे वंदन वार पार हो अमने उद्धरनारा रे प्रभु परम उपकारी रे मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अहो अहो श्रीपूज्यपाद अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो अहो श्री सद्गुरु। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 1 એમાં 16 સુધી આપણે વિચારણા કરી. આજે 17 થી 21 સુધી જવાનો પ્રયત્ન કરીએ. હાથ નોંધ 1 17 શીર્ષક જ ભગવાને મૂક્યું છે પ્રકાશ ભુવન. પાછું સાથે છે, પ્રકાશ જુદું અને ભુવન જુદું નહીં. ભુવન ત્રિભુવનનો નાથ કહીએ છીએ, 3 લોકનો નાથ કહીએ છીએ, 3 જગતનો નાથ કહીએ છીએ. એટલે કે ત્રિભુવન, 3 ભુવન, 3 લોક, જગત. અને કયું જગત? તો કે આ જ્ઞાન જગતની વાત છે, આ સતલોકની વાત છે. આમાં બીજું કાંઈ જ નથી. જ્ઞાનથી જળહળ સ્વરૂપ છે, જડાહળા છે એવી દુનિયા, એવા લોકની વાત છે. એટલે સિદ્ધલોક્યો, સતલોક્યો એમાં બધું આવી ગયું. જ્ઞાનલોક્યો એમાં તો સઘળું જ આવી ગયું.
પછી પ્રકાશ લખ્યું છે એટલે જ્ઞાન લેવું જ પડે. તો કે જ્ઞાન ભુવન લખવાના બદલે આત્માની સ્વપર પ્રકાશકતાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે, ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે, જે લક્ષણથી ગુણથી વેદનથી પરિણામ પામેલા છે, સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે, એવા પરમ કૃપાળુદેવ હાથનોંધમાં નોંધી રહ્યા છે કે પ્રકાશ ભુવન અમે જે લખીએ છીએ આત્માના પ્રકાશથી લખીએ છીએ, આત્માના પ્રકાશથી દેખીએ છીએ અને અમે રહીએ છીએ જ આત્માના પ્રકાશના ત્રિભુવનમાં કે ભુવનમાં. એટલે અમારું ઘર જ તે છે અને તેમાંથી આ કિરણો કે આ વાણી વહે છે એમ કંઈક સમજાય છે. પહેલું જ વાક્ય છે ખચિત તે સત્ય છે. ખચિત ખચિત ચ દીર્ઘઈ છે એટલે કે ચોક્કસ, જરૂર, અવશ્ય. જો ખચિતમાં રસવઈ કર્યું હોય, અંદરથી કર્યું હોય તો ખચિત એટલે આકાશ તારા ખચિત છે એટલે કે તારાથી ખીચોખીચ ભરેલું છે, મઢેલું છે, જડેલું છે, તે રસવઈ ચીજનો અર્થ થાય છે. અહીંયા દીર્ઘઈ છે એટલે ખચિત એટલે નિર્ણયાત્મકતા છે, નિશ્ચયાત્મકતા છે કે ચોક્કસ, જરૂર, અવશ્ય તે સત્ય છે. તે સત્ય છે શું? તે પરમાત્મા તત્વ સત્ય છે અને ઓમ તત્સત તે સત છે અને તે અસ છે એટલે અસ્તિત્વ ધરાવે છે, સાથે સાથે તે સત છે એટલે કે સાચું છે. એટલે કે તે સાચું છે, તે પરમાત્મા સાચો છે, તે સત તત્વ પરમાત્મા તત્વ સાચું છે તેમ કહ્યું છે. એમ જ સ્થિતિ છે. પાછું કહે છે કે અનાદિ અનંતકાળથી શાશ્વત સનાતન સમયથી આમ જ સ્થિતિ છે કે તે પરમાત્મા એટલે તે તત્વ, પરમ તત્વની વાત છે, તે જ સત્ય છે, બીજું કાંઈ નથી. તમે આ ભણી વળો. બેટરીના ટોર્ચના પ્રકાશમાં દેખાતું હોય અને પછી કહે કે આ રહ્યું, ક્યાં શોધો છો? અહીંયા છે, અહીંયા જડી ગયું, અહીંયા મળી ગયું, આ તરફ આવો, આ નીચે પડ્યું છે, આ બાજુ પડ્યું છે, આ પ્રકાશ છે ત્યાં દેખાય છે, ત્યાં વાંકા વળેવા જેટલો પુરુષાર્થ કરવાનો છે અને હાથમાં ગ્રહણ કરવા જેટલો પુરુષાર્થ કરવાનો છે. આ પ્રકાશની વચ્ચે બેઠા છે, જળહળ જ્યોતિ સ્વરૂપ છે. તમે આ ભણી વળો અને પછી ગુરુ રેખા એટલે લાંબી લીટી કરી છે. એટલે કે હવે આ મર્યાદા રેખા દોરી દઈએ છીએ, લક્ષ્મણ રેખા દોરી દઈએ છીએ. આ જે કહીએ છીએ તેમાં આવી જશો તો તમારું કલ્યાણ જ છે, મોક્ષ જ છે. તમે બહિરાત્મપણું છોડી દો, તમે વિભાવ પ્રભાવ છોડી દો, તમે સંસાર દેહભાવ છોડી દો. આ બાજુ જુઓ, બીજે ક્યાં જુઓ છો? સામું જુઓ, આ બાજુ આવો, આ બાજુ જુઓ. એટલે આ ભણી વળો કરીને ગુરુ રેખા દીર્ઘ રેખા કરી છે. શું કહેવું છે તે વિચારીએ. તેઓએ રૂપકથી કહ્યું છે. તેઓએ એટલે તે જ્ઞાની ભગવંતોએ, તે પરમાત્માઓએ બધાએ રૂપકથી કહ્યું છે. રૂપક એટલે એક પ્રકારનું નાટક અથવા તો ઉપમેયને ઉપમાન સાથે સમજાવવા માટે અથવા તેના જેવું જ છે, તદ્રુપ જ છે, અભિન્નતાથી દર્શાવવા માટે જે કાંઈ વર્ણન કરવામાં આવે છે તેને રૂપક કહેવામાં આવે છે. એટલે કે કોઈ ઉપમા બીજી જડતી ન હોય અથવા જડતી હોય, મળતી હોય તો એ પ્રમાણે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે, તેવું જ તદ્રુપ, અભિન્ન, એથી જુદું નહીં એવું ગણાવવામાં આવે ત્યારે તેને રૂપક કહેવામાં આવે. તો તેઓએ રૂપકથી કહ્યું છે એટલે કે ઉપમાવાચક રીતે મૂક્યું છે, આલંકારિક રીતે મૂક્યું છે. તેથી ભિન્ન ભિન્ન પ્રકારે બોધ થયો છે. એટલે કે એ બોધ દરેકને જુદો જુદો પરિણમ્યો છે અથવા જુદો જુદો થયો છે અને થાય છે. પરંતુ તે વિભંગરૂપ છે, તે અવરોધરૂપ છે, તે પવનની લહેર જેવો છે, આવે છે ને જાય છે, એક સરખો નથી અને અવરોધરૂપ છે. વળી વિભંગ છે એટલે કે એના ભાંગા પડી જાય છે, ટુકડા થઈ જાય છે, તૂટી જાય છે. શરીર બંધારણ સંઘ્યાણ બધુંય સારું સરસ છે, પરંતુ અસ્થિભંગ થયો છે, હમણાં હાડકું તૂટી ગયું છે તો પછી કાંઈ સરખું સમૂહ સૂત્રું કહેવાય નહીં. તો એવી રીતે કહે છે કે એટલો ભંગ થઈ ગયો છે, વિભંગરૂપ છે. એટલે જે જ્ઞાની પુરુષે બોધ કર્યો છે, જે બીજા બધા દર્શનકારોએ કર્યો છે, તે બોધમાં અત્યારે એમ લાગે છે કે તે વિભંગરૂપ છે. એટલે કે આવે છે ને જાય છે, લહેર સમાન છે અથવા તો અવરોધ સમાન છે અથવા તો તૂટી જાય છે, અથવા સમ્યક પ્રકારે લ્યો તો એ સીડી છે, સોપાન છે, એટલે કે પગથિયું છે. એ બોધ છે પણ પગથિયું છે. અહીંયા વિભંગ એટલે આગલા જ પદમાં જે શબ્દ આવ્યો છે કે યેહી નહીં હે કલ્પના, યેહી નહીં વિભંગ, એ વિભંગનો અર્થ પણ બેસે છે કે તે વિભંગ એટલે કલ્પના છે કે મિથ્યા જ્ઞાન છે. તો જ્ઞાની પુરુષે કીધેલું હોય તે મિથ્યા જ્ઞાન હોઈ શકે નહીં, પણ ઇતર દર્શને કહ્યું હોય તે પૂર્વાપર અવિરુદ્ધ ન હોય અને ક્યાંક ક્યાંક ભાંગી તૂટી જતું હોય, સાંધા કરવા પડતા હોય, વિઘટી જતું હોય, તેવું જે કંઈ છે તેને અહીંયા વિભંગ જ્ઞાન કહ્યું હોય તેમ પણ બને. ટૂંકમાં બોધ કર્યો છે તે સાચો છે, રૂપકથી કહ્યું છે અને એટલા માટે અને ઇતર દર્શનકારોની દૃષ્ટિ પ્રમાણે તે વિભંગરૂપ છે એટલે કે મિથ્યા જ્ઞાન રૂપે થઈ જાય છે. જોઈએ તેવું સમ્યક જ્ઞાન કે સમ્યક બોધ એમાંથી ફલિત થતો નથી એમ સ્પષ્ટપણે ધીમેકથી મૂકી દીધું છે.
એટલે અહીંયા પવનની લહેર એટલે અસ્થિરતા છે, ચંચળતા છે, આવે જાય છે. એક સરખો સ્થિર સનાતન શાશ્વત ધર્મ રહેતો નથી. એટલે અહીંયા તૂટલું ફૂટલું છે, અવરોધવાળું છે, લહેરવાળું છે, લહેરખી આવે છે ને જાય છે, મિથ્યા જ્ઞાન છે, એમ ચોખ્ખું કહી દીધું. પછી પોતે લખે છે આ બોધ સમ્યક છે. અમે જે કહીએ છીએ તે અત્યાર સુધી કહ્યું છે, અથવા હવે કાંઈ લખીએ છીએ કહીએ છીએ, આ બોધ, આ આત્માનો બોધ છે, પૂર્વાપર અવિરુદ્ધ છે, સમ્યક છે, સમ્યક દર્શન સુધી લઈ જાય તેવો છે. તથાપિ તો પણ ઘણો જ સૂક્ષ્મ અને મોહ ટળીએ ગ્રાહ્ય થાય તેવો છે. આ બોધ જે છે તે ઘણો સૂક્ષ્મ છે, કેમ કે આત્માનો બોધ છે. આત્માને આત્મા સુધી લઈ જાય, આત્મામાં મૂકી દે. એકમાત્ર કેવલ આત્માનું જ સેવન કેવન કરે તે કેવલ જ્ઞાન તે દશામાં મૂકી દેવો છે. એટલે ઘણો સૂક્ષ્મ છે. જુઓ, આત્મા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ, એનો બોધ એથી પણ સૂક્ષ્મ, અને એનું પરિણામ એટલે પરિણતિ એથી પણ સૂક્ષ્મ. વચ્ચે વિચાર પણ આવ્યો, એ પણ સૂક્ષ્મ. આત્મા સૂક્ષ્મ, બોધ સૂક્ષ્મ, વિચાર એથી સૂક્ષ્મ, અને છેલ્લે વિચારથી જે આત્મ અનુભવ થઈ જાય, કેવલ જ્ઞાન થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય, તે બધું જ અત્યંત સૂક્ષ્મ એટલે સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. અને મોહ ટળીએ ગ્રાહ્ય થાય તેવો છે. મોહ ટળી જશે તો જ ગ્રાહ્ય થશે. દર્શન મોહ ટળશે એનો ઉપાય છે, પરંતુ ગ્રાહ્ય થશે, તમે ગ્રહણ ત્યારે કરી શકશો. તમારામાં એટલું જોર, બળ કે સામર્થ્ય હશે ત્યારે, એટલો પુરુષાર્થ કરશો ત્યારે ગ્રહણ થાય તેવો છે. સીધો સાદો હલકો ફૂલકો નથી. સમ્યક બોધ પણ પૂર્ણ સ્થિતિમાં રહ્યો નથી. જે મહાવીર ભગવાનથી આમ તો અનંતા તીર્થંકર દેવ આ કાળની અપેક્ષા એ ઋષભદેવ પ્રભુ, અને ત્યાર પછી મહાવીર સ્વામી સુધીનો બોધ, અને ત્યાર પછી આચાર્ય ભગવંતોએ કીધેલો લખેલો બોધ, તો એ બધો પૂર્ણ સ્થિતિમાં નથી. કેટલુંક મળે છે, કેટલુંક મળતું નથી. વચ્ચે કાંઈક મિસિંગ હોવાના ચાન્સ છે. અથવા પ્રશ્ન વ્યાકરણ સૂત્રની વાત કરીએ 11મું અંગ, તો એમાં તો ઘણું બધું નથી મળતું. જે ઓરિજિનલી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર હતું, ગણધરદેવ અને પછીના આચાર્ય ભગવંતે ગૂંથ્યું હતું, એમાં અને આજે ઘણો જ ફરક છે. એ આપણને મળી શક્યું નથી. એમાં અત્યારે પ્રશ્ન રૂપે મૂક્યું છે, અને પ્રશ્ન રૂપે મૂક્યું છે, આશ્રવ તત્વ અને સંવર તત્વ, અને એ રીતે પૂરું કરી દીધું છે. હકીકતમાં જે ઓરિજિનલી લખાયું છે એ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર મળ્યું નથી, એ જુદું હતું. તો એવી રીતે બને કે જ્યાં ક્યાંક મિસિંગ છે, મિસિંગ લિંક છે, તો કૃપાદેવી કહે છે કે અપૂર્ણ સ્થિતિમાં મળ્યું છે. પણ વાંધો કાંઈ નથી, આપણને કાંઈ બહાનાબાજીને અવકાશ નથી, આપણું કારણ સાચું નથી, કાંઈ વાંધો નથી. જે છે તે યોગ્ય છે. જે મળ્યું છે, જે મળેલું છે, આજ સુધી આપણા હાથમાં છે, તે બધું યોગ્ય જ છે. એટલે અફસોસ કરવા જેવો નથી. આટલું થાય તો એ બસ, એ આપણને સમ્યક દર્શન કેવલ જ્ઞાન સુધી લઈ જાય તેટલો માર્ગ તો છે જ. શાસ્ત્રોમાં માર્ગ કયો ઓછું હતું તો કૃપાળદેવ મળ્યા, તો મર્મ પણ ભેદી નાખ્યો, મર્મ પણ આપી દીધો. પોતાનું હૃદય ભેદાયું, અંતર ભેદાયું, અને આપણને બધાને પણ એ ભેદ થઈ જાય, ભેદ જ્ઞાન થઈ જાય, એવી રીતે બોધ મૂકી દીધો છે. તો પોતે જ લખ્યું છે કે સમ્યક બોધ પણ પૂર્ણ સ્થિતિમાં રહ્યો નથી. અધિષ્ઠાનની વાતમાં પણ આપણે ચર્ચા કરી હતી કે બોધ આજે જેમ છે તેમ આપણા સુધી આવ્યો નથી, પરંતુ જીનાગમથી એનું સમાધાન છે જ, કે આત્મા જેમાંથી ઉત્પન્ન થયો, લય થયો, અને જેમાં સ્થિતિ કરે છે તે અધિષ્ઠાન છે, તે આત્મા છે. એટલે આત્માની જ વાત કહી દીધી છે. એ સમજીને હવે ઘટતો માર્ગ લો, આવું આદેશાત્મક ભાગ્યે જ લખે. પોતે પોતાને સંબોધીને ઉદ્દેશીને લખતા હોય એવી રીતે લખે છે. એટલે આટલું સૂચનાત્મક કે આજ્ઞાત્મક છે. કયું કે એ સમજીને, એ પોતે તો સમજી જ ગયા છે, આપણને જ કહે છે હવે ઘટતો માર્ગ લ્યો. આટલું સમજાયું કે આ માર્ગ સમ્યક છે, આ બોધ સમ્યક છે, તો હવે તમને છાજતો, તમને શોભતો, તમને ઘટતો, તમને યોગ્ય લાગે તે આ પ્રમાણે લાગુ પડતો હોય તે આ માર્ગ લ્યો. તમને જો પરમાર્થની પ્રાપ્તિ કરવી છે, મોક્ષે જવું છે, તો આપણને જ સંબોધીને કહે છે કે તો આ રસ્તે આવો, નહીંતર બીજા રસ્તા તો છે જ. સંસારનો રસ્તો તો રાહ જોતો બેઠો જ છે, એમાં તો રહો છો. તો હવે એમાંથી મોક્ષ માર્ગે જવું હોય તો તમે આ ભણી વળો, એમ કરીને લખ્યું છે. એટલે આપણા ઉપર છોડી દીધું. આપણે એમને કહીએ કે કેવળ કરુણા મૂર્તિ છો, દેજો તમને ઘટતું દાન. એ એમ કહે છે ભગવાન કે તમે હવે આટલું કહી દઈએ છીએ, એમાંથી યોગ્ય હોય, લાગુ પડતું હોય, છાજતું હોય, તમને શોભતું તમે હવે લઈ લેજો. તમને જે અનુકૂળ આવતું હોય, તમને બેસતું આવતું હોય, તે આ માર્ગ લ્યો. કારણ શોધોમાં, ના કહોમાં, કલ્પના કરોમાં એમ જ છે. માં નેગેટિવ, મત નિષેધાત્મકના અર્થમાં છે કે જશો માં, આવશો માં, એટલે કે આવશો નહીં, જશો નહીં, એ શૈલી છે, ભાષા છે. તો કારણ શોધોમાં એટલે આનું પૂછવાનું કારણ કાંઈ નથી કે કેમ અમે આ માર્ગે આવીએ. હવે કારણ શોધવા જવાની જરૂર નથી. તમારે મોક્ષે જવું છે તો આ માર્ગ છે, આ ક્રમ છે, અને આવી જાઓ. ના કહોમાં,
હવે ના કહેવાતી હશે, આટલું પીરસ્યું છે ને, કોઈ જમાડતું હોય પીરસતું હોય તો કહેવાય કે ના ના આટલું તો ચાલશે, તો કે ના કહેવાની જરૂર નથી, હા ના કરવાની જ નથી, આમાં હાથ પાડવાની છે. ના કહોમાં, કલ્પના કરોમાં, આડી અવળી મિથ્યા કલ્પના કરવાની નથી, વેમમાં રહેવાનું નથી. વસ્તુનું સ્વરૂપ આમ જ છે, વસ્તુ સ્થિતિ આમ જ છે, આ કરીએ જ મોક્ષ છે, એમ જ છે. પાછું ભારપૂર્વક લખે છે. એટલે કારણ શોધવાનું નથી, દલીલ કરવાની નથી, હાના કરવાની નથી, સંમત અસંમત થવાનું નથી, કલ્પના પણ વિચાર કરવાના નથી. આપણે ખોટા ખ્યાલ તરંગ કરીએ, આત્મા આવો થોડો હોય, આવો થોડો માર્ગ હોય, બધા માર્ગ છે, બધા સંપ્રદાય છે, થોડા ખોટા હોય, બધા થોડું ખોટું કહે. તો સત્પુરુષ કહે એટલે બીજાનું જે હોય તેને, બીજા જે કહેતા હોય તે આ કહે છે મારા માટે કહે છે, મારો એમના માટે કે એમનો આપણા માટે જન્મ છે, અને આપણે હવે હાના કર્યા સિવાય બીજું બધું જ નામું માંડી વાળીને આ કરી નાખવા જેવું છે, એમ સ્પષ્ટતાપૂર્વક, એકદમ નિશંકતાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક કહે છે. અને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધા કરવાનું આપણને ભલામણ છે, શિખામણ છે. શું કામ? તો કે આગળ આવે છે, પહેલાં પણ આવ્યું છે, આજ સુધીમાં અનેક વાર આવ્યું છે, અને આગલા પદમાં આવ્યું છે, આ હાથનોંધની પહેલાંમાં, કે જે જીન પ્રવચન છે, નિર્ગ્રંથ પ્રવચન છે, વિતરાગ દર્શન છે, એની સર્વોપરિતા સ્વીકારી છે. અને એ જ માનો, જીન સોહી એ આત્મા, અન્ય હોય સો કર્મ, કર્મ કટે સો જીન વચન, તત્વજ્ઞાનિકો મર્મ. બધા તત્વજ્ઞાનીને એ જ મર્મ પીરસવો છે, એ જ રહસ્યનું ઉદ્ઘાટન કરવું છે. કૃપાદેવ કહે છે અમે પણ એ જ કહીએ છીએ. તો એ જ માર્ગ છે, અને એ જ માર્ગ સાચો છે. એની કોઈ કારણ કલ્પના વેમ કર્યા સિવાય હવે અનુસરી જાઓ, હવે ફોલો કરો. એ પુરુષ, કહેનારો પુરુષ, આ પ્રવચન કે બોધ કરનારો પુરુષ અર્યંત વિતરાગ પરમાત્મા આપત પુરુષ હતો, સર્વજ્ઞ ભગવંત હતા, કેવલી ભગવંત હતા, અને મોટે ભાગે તો દેવાધિદેવની દેશના હોય એટલે તીર્થંકર પુરુષ હતો. તો કે એ પુરુષ પરમાત્મા હતો, યથાર્થ વક્તા હતો, અને હંમેશા અર્યંત વિતરાગ આપતને જ યથાર્થ વક્તા કહેવાય છે. બીજા તો બધા કહેવાના વક્તા, પણ આ યથાર્થ વક્તા છે. આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું, પછી લખ્યું છે, એટલે ત્યાં કહી દે એ યથાર્થ વક્તા છે. આત્માને ભૂલ્યા વિના યથાર્થનો શબ્દ જેમ છૂટો પડે, અર્થમ અનતિક્રમ્ય, અર્થ કહેતા લક્ષ્મી નહીં, કેવી હોય તો આત્મલક્ષ્મી. આત્માને ભૂલ્યા વિના, આત્માની છે કે મોટું આશ્ચર્ય લાગે છે, તો પોતાને જ લાગે છે. કયું લાગે છે? તો કે નિર્વિકાર મનના મુમુક્ષુઓ, જેનામાં વિકાર નથી, જેનામાં વિભાવ નથી, જેનામાં પરિવર્તન નથી, જેનામાં ફેરફાર નથી, કોઈ બદલાવ આવતો નથી, માઇન્ડ ચેન્જ થવાનો કોઈ સ્કોપ નથી, કોઈ માઇન્ડ ચેન્જ કરતું જ નથી, એવા નિર્વિકાર મનના મુમુક્ષુઓ. એટલે કે દ્રઢ છે, અચળ છે, સ્થિર છે. એટલે માત્ર મોક્ષ અભિલાષા જેને થઈ છે અને સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈ ગયા છે, એવા જે કોઈ મુમુક્ષુઓ છે એને અમારા પ્રત્યે એટલી જ શ્રદ્ધા છે, એટલે કે જેના ચરણની ભક્તિ સેવા ઈચ્છે છે, એટલે પોતે પરમ કૃપાળુ દેવ એવા મુમુક્ષુ ઝંખે છે, ઝૂરે છે કે અમે આત્મકલ્યાણનો માર્ગ બતાવીએ, અમે સર્વસંગ પરિત્યાગ કરીએ, અથવા તો એમના કલ્યાણની દોરી હાથમાં લઈએ. એ દોરી સંચાર આપી દે છે, અમારે શરણમાં ચરણમાં ઝુકાવેલું છે. એવા જે નિર્વિકાર મનના મુમુક્ષુઓ છે, તેમ છતાં, સામે હોવા છતાં, કે તેવા પુરુષને વિદ્યમાન છે એ બધા મુમુક્ષુઓ, છતાં એવા પુરુષને આ એક ઝાંઝવાના પાણી જેવી ઉપાધિ આવી છે. ઝાંઝવાના પાણી શું? ઝાંઝવાના નીર શું કહેવાય? જેણે જોયા છે રાજસ્થાનમાં, રેગિસ્તાનમાં, મરુભૂમિમાં, એને ખબર છે. એ સિવાય, ડેઝર્ટ સિવાય પણ રોડ પર જતા હોઈએ ત્યારે પણ કેટલીક વખત એવું હવામાન હોય કે એવી રીતે સૂર્યના પ્રકાશની અને બધી સ્થિતિની રચના થતી હોય ત્યારે શું થાય છે કે જેમ જળરહિત વનમાં પાણી વિનાનો રસ્તો, અગર તો અહીંયા વન કીધું છે, એમાં મૃગલું એટલે હરણ, મૃગ એટલે પશુ પણ થાય, અહીંયા મૃગ એટલે હરણ કહીએ, એ તરસ્યું થાય છે. અને ત્યાં પાણી તો નથી, પરંતુ દૂરથી ચમકતા ઘાસ અથવા તો રેતીમાં તેને પાણીનો ભ્રમ થઈ જાય છે. આપણને રોડ, કોન્ક્રીટ સિમેન્ટના રોડ ઉપર પણ ભ્રાંતિ થાય છે, અનુભવેલું છે આપણે. તો પછી આમાં ભ્રાંતિ થાય, એમાં નવાય નહીં, આમાં તો સવિશેષ ભ્રાંતિ થાય. તો એમાં એને પાણીનો ભ્રમ થઈ જાય છે. એ પાણી સમજીને ત્યાં જાય છે, પણ તે ન મળતા વધુ તૃષાર્તુર થાય છે. તરસ છીપાતી નથી, પાણી છે જ નહીં, એટલે તરસ છીપાવાનો સ્કોપ નથી. એ વધારે તરસ્યો થાય છે, તૃષાર્તાર થાય છે. વળી ફરી દૂર જુએ છે કે હવે દૂર પાણી છે, તો ત્યાં પણ પાણીનો ભ્રમ, વેમ, આભાસ લાગે છે, એટલે ત્યાં સુધી જાય છે. એવા જવાના બ્રહ્માને બ્રહ્મા રહી જાય છે, પહોંચે છે, ત્યાં પણ પાણી નથી મળતું, એટલે એથી પણ અધિક તૃષાતુર થાય છે. એમ ઘણા કાળ સુધી ભટકતા, તૃષ્ણામાં તરફડતા, પ્રાણ ત્યાગ, દેહ ત્યાગ પણ થઈ જાય છે. પાણી વિના મરી પણ જાય છે.
એવી ઝાંઝવાના નીર છે, એવી આ સંસાર ઝાંઝવાના નીર જેવું. અને એમાં કોઈ દિવસ તૃષ્ણા જળનો અંત હોઈ શકે જ નહીં. આ મૃગ તૃષ્ણા કહીએ, મૃગ જળ કહીએ, તો એવામાં મારા જેવાને, કૃપાળુદેવને એમ થાય છે કે મારા જેવાનું આ કાળમાં જન્મવું જ યોગ્ય ન હતું, છતાં કોઈ પૂર્વકર્મથી વનની મારી કોયલની જેમ કે વાની મારી કોયલની જેમ આવી જવું પડ્યું છે. અને એમાં એને આ સંયોગ છે, આ ઉપાધિ સહિત દશામાં રહેવું પડે છે. આ વ્યવસાય અને પરિવારથી નિવૃત્તિ લઈ શકાતી નથી. ખબર જ છે કે આ ઝાંઝવાના નીર છે, આ સંસારની માયામાં વલોવીએ તો પાણી જ છે, બીજું કાંઈ નથી. પાણી વલોવીએ તેમાંથી માખણ કે ઘી મળવાનું નથી. સંસારની માયામાં મેં તો વલોવ્યું પાણી, આવી રૂડી ભક્તિ પહેલાં કદી ન જાણી. તો મારે આ સંજોગ છે તો કે હોય ઉપાધિ છે, પણ મને તો ઉપાધિમાં સમાધિ જ છે, પણ 8 ડોટ્સ મૂકી દીધા છે, એટલે કે પાણીના આભાસ જેવી એમ સમજાય છે. એમને જે ડોટ્સ મૂક્યા છે એમાં આપણે ખાલી જગ્યા મૂકવાની રજા લઈએ છીએ કે ઝાંઝવાના પાણી જેવી, પાણીના આભાસ જેવી આ સંસારમાં કોઈ સુખ નથી. માન્ય કર્યું છે, પ્રતીત કર્યું છે, ભગવંતે કહ્યું છે અને માન્ય કરું છું. મારા અનુભવથી હું એમ કહેવા તૈયાર છું, એમ કૃપાળુદેવ કહેતા હોય તેમ કે સંમત છે, સંમત કરું છું અને સાવ સાચું છે કે એમાંથી પસાર થાઉં છું. છતાં આ ઉપાધિ સહિત દશા હોવા છતાં હું યોગ દશા, મોક્ષ દશાને સાધું છું અથવા તો એમાં રહું છું. એમ કરીને અહીંયા આ વાક્ય અધૂરું જ છે, એટલે આપણે એવો અર્થ કરીએ કે પાણીના આભાસ જેવી દશા. ત્યાર પછી 19મો નંબર છે, તે દશા શાથી અવરાઈ અને તે દશા વર્ધમાન કેમ ન થઈ. હવે પોતાની આત્મનિંદા કરતા હોય, સ્વનિંદા કરતા હોય, પશ્ચાતાપ, પરમ પશ્ચાતાપ, આત્મનિંદા કરે છે, આત્મગર્હા કરે છે. નિંદા અને ગર્હામાં ફેર છે. નિંદામી ગર્હામી અપાણમ વસીરામી કહીએ. નિંદા કરું છું, મારા બધા દોષને નિંદું છું, અવગુણને નિંદું છું, અને ગર્હા કરું છું એટલે એની હું આલોચના લઉં છું. એટલે કે આ આખા ભવનું, અનંતકાળના ભવનું અને આ છેલ્લો ભવ માનીને પ્રતિક્રમણ કરતા હોય એવી રીતે કહે છે કે દશા શાથી અવરાઈ, એ દશા ઢંકાઈ કેમ ગઈ, દશા આવરણ કેમ પામી. એને થઈ નથી એમ નહીં, પણ છે છતાં બહાર દેખાતી નથી, ઢંકાઈ ગઈ અને આવરણ પામી. એ દશા કેમ એમ થઈ, વર્ધમાન કેમ ન થઈ, અથવા તો કેમ વધતી જતી દશા ન થઈ. પોતે જે ઈચ્છ્યું છે, માન્યું છે, જેની પ્રતિજ્ઞા લીધી છે તે કે આત્મભાવે જ રહેવાની વાત છે, સમાધિમાં જ રહેવાની વાત છે, કેવલ જ્ઞાન હોવું જ જોઈએ, લેવું જ જોઈએ, બાકી નહીં, મોક્ષે જ જવાનું છે. તો પછી લખે છે, પોતે જ જવાબ શોધ્યો છે. લખે છે કે લોકના પ્રસંગથી, માનની ઈચ્છાથી, અજાગૃતપણાથી, સ્ત્રી આદિ પરિસરનો જય ન કરવાથી આ દશા અવરાઈ અથવા તો વર્ધમાન ન થઈ. લોકનો પ્રસંગ શું અને માન ઈચ્છા શું? જે પુરુષ આવું લખે છે એ પુરુષને લોકની ઈચ્છા કે માનની ઈચ્છા હોય? લોકને તો એમણે ક્યાંય નેવે મૂકી દીધો છે. લોક મૂકે પોક કહે છે પ્રભુશ્રીજી જેવું. તો કેવી રીતે થયું? તો કે વિક્રમ સંવત 1943ની સાલ ને શતાવધાનનો પ્રયોગ કર્યો. એ શતાવધાનનો પ્રયોગ કરીને કીર્તિની ટોચ પર બિરાજમાન છે, અને અંગ્રેજો અથવા તો અમેરિકન્સ પણ એમને લઈ જવા રાજી છે, UK, USA, અને રાજી છે નહીં પણ સામેથી આમંત્રણ આપે છે, નોતરું આપે છે કે તમે ત્યાં જ પધારો. તો પણ કહે છે અનાર્ય ભૂમિમાં નહીં, અનાર્ય દેશમાં નહીં, મારે તો મારા ધર્મ સંભાળવો છે, ધર્મ કરવો છે. એટલે ધર્મ રક્ષા માટે ક્યાંય ગયા પણ નથી. અને એટલું જ નહીં, પણ 19મે વર્ષે શતાવધાની થયા ત્યારે ટોચ પરથી એમણે પ્રસિદ્ધિ ફગાવી પણ એવી જ છે. એ બહુ વિચારવા જેવું છે. શતાવધાન કર્યા એ મહત્ત્વનું છે, એના કરતાં એ પ્રસિદ્ધિ નથી જોઈતી. આ કીર્તિ મને પાડી દેનારી છે. કીર્તિને નાકના મેલ જેવી, શ્લેષ્મ જેવી, કફના મેલ જેવી, કફ જેવી ગણી છે, શરીરના મેલ જેવી ગણી છે, અને એમાં લેપાયા નથી, મૂપાયા નથી, છોડી દીધું છે. તેમ છતાં પોતાને એમ લાગે છે કે થોડોક સમય કે થોડોક પ્રસંગ કે થોડીક કલાક કે થોડા દિવસ પણ ક્યાંય પણ સમયનો હિસાબ દેવાનો છે. ત્યાં મને આ લોક પ્રસંગથી, આ સામૂહિકથી, આ ટોળાથી, આ શતાવધાનથી અથવા માનની ઈચ્છાથી, કે શતાવધાની કહેવાય, આ કવિ કહેવાય, અહીંયા 16 કર્યા, અહીંયા 8 કર્યા, અહીંયા 12 કર્યા, અહીંયા 52 કર્યા, અને પછી 100 કર્યા. પછી વધુ થઈ શકે એમ હોવા છતાં નથી કરવા. ક્યાંક જાય, દર્શન કરવા ગયા હોય, કોઈ એમના દર્શન કરવા આવ્યું હોય અને પછી કે બતાવો ને અવધાન, એવી વિનંતી કરે. એમ કરીને એમને ઘણીવાર કરવું પડ્યું હોય, છોડી દીધા પછી પણ કરવા પડ્યા હોય 8-12. તો લાગે છે કે એ મને ઊંડે માન પોષ્યું છે મેં, એમ તો છે જ નહીં. આ લોકના પ્રસંગથી કર્યું તો કે હા, એ લોકો બગાડે છે, ટોળા બગાડે છે. એટલે અસંગતા જ જરૂરી છે. અને એ વખતે જોઈએ તેવી જાગૃતિ નથી રહી. કઈ જાગૃતિ નથી રહી? તો કે કેવલ જ્ઞાન, એને જ ઉજાગર અવસ્થા કહેવાય. ઉત્કૃષ્ટ જાગરણ એકમાત્ર આત્માનું જ કેવન સેવન હોય, એ બાકી છે ત્યાં સુધીનું બધું જ અજાગૃતપણું. તો જ્યાં સુધી થઈ શક્યું નથી ત્યાં સુધી કહે છે કે મારી એવી પૂરેપૂરી જાગૃતિ ન કહેવાય.
સર્વજ્ઞ દેવને જે જાગૃતિ હોય એ જાગૃતિ, આપત પુરુષને જે જાગૃતિ હોય, સંપૂર્ણ પૂરેપૂરી અંશ માત્ર પણ વાંકી ચૂકી નહીં. એક અંશ ઘટે 359 ડિગ્રી હોય તો વર્તુળ કયું જતું નથી. 360 ડિગ્રી, 360 અંશ જ કહેવાય. એવી રીતે ક્યાંક બાકી રહ્યું હોય, કચાશ રહી હોય એ ઉહાપો કર્યો છે. આ અંગત નોંધ છે, ડાયરી છે. એટલે કયા વર્ષે લખ્યું આપણે જાણતા નથી, પણ શરૂઆતના વર્ષોની વાત છે. પછી મૂક્યું કે સ્ત્રી આદિ પરિસરનો જય ન કરવાથી. જે 22 પરિસર કીધા છે મુનિને અને અગણિત ગૃહસ્થની કેળે રહેલા છે, તો એમાં 1943ના શતાવધાનની વાત પછી 1946માં પ્રભુતામાં પગલાં માંડવા પડ્યા છે. ભવચક્રના ફેરા ટળવા માટે જાણે 4 ફેરા ફરવા પડ્યા છે. ઊંધા ફેરા ફર્યા છે એના જેવું છે કે એમણે ચક્કર તોડી નાખ્યા, એટલે કે અનવાઇન્ડ કરી નાખ્યું અને કે અનસ્ક્રૂ કરી નાખ્યું. એટલે કે ઊંધા ચક્કર 4 ફેરાથી બધા પરિભ્રમણનો અંત આવી જાય છે. તો એમાં લાગે છે કે સ્ત્રી આદિ પરિસરનો જય મેં ન કર્યો. એટલે કે આજીવન બ્રહ્મચર્ય, ખરું બ્રહ્મચર્ય તો આત્મા મારીએ તે જ છે, પણ સ્થૂળ દૃષ્ટિ અને સ્થૂળ જગત જેને કહે છે તે, તો કે આ લગ્ન કર્યા, પ્રભુતામાં પગલાં માંડવા પડ્યા. એટલે વિક્રમ સંવત 1943નો શતાવધાનનો પ્રસંગ, વિક્રમ સંવત 1946નો લગ્નનો પ્રસંગ. એટલે આ દશામાં ફેરફાર થયો કે શું થયું એમ પણ લખે છે. પછી લખે છે કે જે ક્રિયાને વિશે જીવને રંગ લાગે છે તેને જ ત્યાં સ્થિતિ હોય છે, એવો જે જીનનો અભિપ્રાય તે સત્ય છે. તો જીનનો અભિપ્રાય કદી ખોટો હોઈ શકે નહીં, કે જેને જેનો રંગ લાગે એટલે કે રંગાઈ જવું એમ કહેવું છે એમ નહીં, પણ ઉપયોગ સહેજ પણ રંજિત થાય છે, ઉપયોગ સહેજ પણ ચલિત થાય છે તો જ થાય છે. ઘણા કહે કે અમે આ વહીવટમાં પડ્યા, અમે રાજકારણમાં પડ્યા, અમે મોટા વડા થયા, અમે મોટા ઓફિસર થયા, અથવા અમે મોટા હેડ થયા, પણ ખોટું થયું. ખોટું થયું, પણ તમે જવાબદારી લેતી વખતે સહી શું કામ કરી? તો સહી કરે એટલે જવાબદારીનો ટોપલો લીધો માથે, તો સહી કોઈ પરાણે બેભાન કરીને કે જમણા હાથમાં કે ડાબા હાથમાં પેન પકડાવીને કરાવતું નથી. સંમતિ હોય ત્યારે જ થાય છે. તો એટલી પણ મેં સંમતિ આપી, શતાવધાનની પોતે પોતાને સંમતિ આપી કે હા ભલે કરીશ, એકવાર બતાવીશ. અથવા તો એક વખત લગ્ન કર્યા વડીલો માટે કે પૂર્વકર્મથી, તો કે ગમે તેમ હોય, પણ એ એમનામ પરાણે કર્યું નથી, મનથી પરાણે છે, પણ ક્રિયા તો શરીરથી થઈ છે. તો એ પ્રમાણે મેં જે કર્યું છે તે બરોબર નથી કર્યું એમ પોતાના આત્માની નિંદા, ગરહા, આલોચના કરતા હોય તેમ લખે છે. ત્યાર પછી સર્વજ્ઞની સાક્ષી મૂકે છે કે જીતનો અભિપ્રાય સત્ય જ છે, કે આ પરિસર નથી કર્યો માટે આમ થયું. પછી 30 મહામોહનીયના સ્થાનક શ્રી તીર્થંકરે કયા છે તે સાચા છે. મહામોહનીય કર્મ એટલે મહામોહનીય કર્મ, અને એના 30 સ્થાનક કીધા છે. શ્રી સમવાયંગ સૂત્રમાં 30 સ્થાનક બતાવ્યા છે. એને કૃપાળદેવે અહીંયા સ્મૃતિમાં લીધા છે કે તે સાચા છે. કોઈએ પ્રશ્ન પૂછ્યો હોય આગલા દિવસે કે આગલા કોઈ અનુસંધાનમાં, તો પણ આ જવાબ મૂકવાનું થાય. પણ એમ સમજાય છે કે જે અનુસંધાન ચાલ્યું આવે છે, જે આત્મનિંદા, આત્મગ્રહાનો, એ જાણે તીર્થંકર દેવને કહેતા હોય કે હે મહાવીર દેવ અથવા હે કોઈ પણ દેવાધિદેવ પ્રભુ, મને મહામોહનીય કર્મના 30 સ્થાનકની ખબર છે, એની પણ હું આલોચના કરું છું, એમાંનું કોઈ સેવ્યું નથી. મહામોહનીય કર્મથી બુડે ભવજળમાય. અસદગુરુ હોય ને સદગુરુ તરીકે મનાવે, સ્થપાવે, ખ્યાતિ પ્રખ્યાતિ કરે, તો એ મહામોહનીય કર્મમાં જાય. અમે તો સદગુરુ થતાય નથી, અને જગત આખાના શિષ્ય થવાની દૃષ્ટિ જેણે વેદી નથી, એ સત્પુરુષ સદગુરુ થવાને યોગ્ય નથી. એમ કૃપાળદેવનું ટંકોત્કીર્ણ વચન અને માન્યતા. એ પુરુષ પોતે કહેતા નથી, અને છતાં કહેવું હોય કે તમે અમને ગુરુ ગણો છો, પરમાત્મા ગણો છો, તો અમે એ દશામાં આવ્યા છીએ માટે ગણો છો. અમને મહામોહનીયના સ્થાનક લાગુ પડતા જ નથી, સવાલ નથી. પણ જગત જીવોને માટે બોધ આપવા માટે કે ડોન્ટ ફરગેટ, આગળ આગળ જાવ એટલે પાછલું ભૂલી જવાનું નથી. આ 30 મહામોહનીયના સ્થાનક ઊભા જ છે, હાજર જ છે, અને બહુ જ ધ્યાન રાખવા જેવું છે. કયા સ્થાનક છે તો બહુ જલ્દી વિચારીએ, કોઈ વાર પહેલાં આવી ગયા હશે તો પણ, કે 30 જીવ પાણીમાં ડૂબાડવા, 30 જીવના માથા પર ભીનું ચામડું બાંધીને મારવું, 30 જીવના શ્વાસોચ્છ્વાસ રોકવા, 30 જીવ કહેતા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય જીવ, 30 જીવને અગ્નિના ધુમાડાથી મારવા, 30 જીવનો મસ્તક છેદવું, 30 જીવને છળકપટથી મારીને પછી હસવું, માયાચાર કરીને અસત્ય બોલીને અનાચારને છુપાવવા, પોતાના દુરાચાર છુપાવીને બીજા પર કલંક મૂકવું, કજિયો વધારવા, મિશ્ર ભાષા બોલવી, પતિ પત્નીમાં મતભેદ કરાવવા, બાળ બ્રહ્મચારી ન હોય છતાં મનાવવું, બ્રહ્મચારી ન હોય અને કેવડાવવું, પોતાના સ્વામીને ઠગવું, ઉપકારી પણ ઈર્ષ્યાવશ અપકાર કરવો, પોતાના ઉપકારીની હત્યા કરવી, પ્રસિદ્ધ પુરુષની હત્યા કરવી, મુખ્ય પુરુષની હત્યા કરવી,
સંયમીને પદભ્રષ્ટ કરવા, મહાન પુરુષોની કેવડીની નિંદા કરવી, ન્યાય માર્ગની નિંદા કરવી, આચાર્ય ઉપાધ્યાય ગુરુની નિંદા કરવી, આચાર્ય કે ગુરુનો અભિનય કરવો, પોતે ન હોય છતાં પોતાને બહુશ્રુત એટલે શાસ્ત્ર જ્ઞાતા મનાવે, તપસ્વી ન હોય છતાં તપસ્વી કહેવડાવે, અસ્વસ્થ આચાર્ય વગેરેની સેવા ન કરવી, કુશાસ્ત્રની પ્રરૂપણા કરવી, આત્મપ્રશંસા માટે મંત્ર વગેરેના પ્રયોગ કરવા, આ લોક અને પરલોકના ભોગની ઈચ્છા રાખવી, દેવોની નિંદા કરવી અને છેલ્લું 30મું, અસર્વજ્ઞ હોવા છતાં પોતાને સર્વજ્ઞ કહેવું કહેવડાવવું. આ 30 મહામોહનીયના સ્થાનક છે. અને કૃપાદેવે તો આત્મસિદ્ધિજીમાં એક જ વાક્યમાં કહી દીધું, અસદગુરુએ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળમાય. ટૂંકમાં કોઈ પણ અપેક્ષાએ કોઈ પણ જીવને લાગુ પડે છે તે મહામોહનીય કર્મ. ગુરુ ન થતા હોય એને પણ લાગુ પડે. એ કઈ રીતે લાગુ પડે કે જ્યાં પણ કીર્તિ, માન અને પ્રસિદ્ધિના મોહમાં ખેંચાય છે, લાલચમાં ફસાય છે અને બીજાને લલચાવે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. એટલે એ વિચારવાનું છે કે કીર્તિ પ્રસિદ્ધિ તો પોતાને પાડે અને બીજા અનેક જીવોને પણ પાડે. એટલે એમાં પડવા જેવું જ નથી. પડતા બચાવી લે છે. એટલે વાત ઉપાડી છે એમણે મહામોહનીય કર્મના સ્થાનકથી. તો તીર્થંકર દેવે કહ્યા છે, પ્રતિક્રમણ સૂત્રમાં પણ બોલીએ છીએ એ 30 મહામોહનીયના સ્થાનક સમવાયાંગ સૂત્રમાં તો છે જ, બીજે પણ હશે, તે સાચા છે. અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે, એવો જે કામ, તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. આ જ હાથનોંધમાં આગળ કહે છે. અહીંયા આ હાથનોંધ પૂરી પણ થાય છે કે અનંતા જ્ઞાની પુરુષોએ કેટલાય શાસ્ત્રો લખ્યા છે, તેમાં પ્રાયશ્ચિત કયા છે. શાસ્ત્રમાં ન હોય, લેખીની કલમે ન ચડાવ્યા હોય તો રૂબરૂમાં પણ કેટલાય દોષના પ્રાયશ્ચિત કહી શકે છે, લેવડાવે છે. પણ આ એક વસ્તુ એવી છે કે જેનું જગતમાં, શાસ્ત્રમાં ક્યાંય પ્રાયશ્ચિત નથી, તે બ્રહ્મચર્ય વ્રત. એ વ્રતમાં દોષ આવવો ન જોઈએ અને આવે એમાંય ભંગ થઈ જાય, તેનું કોઈ પ્રાયશ્ચિત કોઈ શાસ્ત્રમાં નથી. એટલે કે એની સજા ભોગવવી જ પડે, એમાં કોઈ પ્રાયશ્ચિત નથી. અને જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે, એક જીનાગમ વિતરાગ દર્શન જેવું છે કે સંયમ પાલન કહે છે, બ્રહ્મચર્ય પાલન કહે છે, નાના હોય કે મોટા હોય, બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય. પણ બ્રહ્મચર્ય અમુક વર્ષ પછી જ પાડવું એવું નથી કહ્યું, પણ પહેલેથી જ કહ્યું છે કે એનો ત્યાગનો અભિપ્રાય છે, ત્યાગનો બોધ છે કે બની શકે તો સૌથી સારું છે બ્રહ્મચર્ય પાલન. એકાંત અભિપ્રાય આપ્યો છે, હર હંમેશ માટે પૂર્ણતયા બોધ આપ્યો છે કે એમાં ત્યાગમાં કલ્યાણ છે, લાભ જ છે, માટે એનો અભિપ્રાય આપ્યો છે. એવો જે કામ, તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. એવો જે કામ કીધો છે. ગીતાજીમાં પણ જ્યારે અર્જુન અને શ્રી કૃષ્ણજી વચ્ચે સંવાદ છે કે કોઈ જીવને પાપ નથી કરવા, દોષ નથી આચરવા, તો પણ એ કેમ પાપ દોષને પ્રવૃત્તિમાં જ પડ્યો છે. હું જાણું છું કે ધર્મ અધર્મનું સ્વરૂપ શું છે, હું જાણું છું કે પ્રવૃત્તિ નિવૃત્તિનું સ્વરૂપ શું છે, છતાં હું કરી કેમ શકતો નથી. ત્યારે અર્જુનજીને શ્રી કૃષ્ણજી શું બોધ આપે છે કે કામ અને ક્રોધનું જ પરિણામ છે. પહેલું એક કામમાં બધું આવી જાય છે, પણ તારે 2 શબ્દમાં બોધ જોઈતો હોય તો કામ અને ક્રોધ. એ કામ એટલે માત્ર અબ્રહ્મ સેવન નથી, પણ 5 ઇન્દ્રિયના વિષયની ઈચ્છા, વાસના, લાલસા એ બધું જ આવી જાય છે. એક જ વસ્તુ રખડાવે છે એવી નથી, પાછે 5 ઇન્દ્રિયના વિષય સુખ છે, લલચાવે છે, રખડાવે છે. અહીંયા તો કામ કીધો છે એટલે વિશાળ અર્થમાં બધું આવી ગયું. અને સ્થૂળ અર્થમાં જુઓ, જે અર્થમાં મૂક્યું છે કે જેનું કંઈ પ્રાયશ્ચિત કહ્યું નથી અને જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે, એ વિચારતા એમ લાગે છે કે અહીંયા બ્રહ્મચર્ય વ્રતની જ વાત છે. તો એવો જે કામ એટલે અબ્રહ્મ, અથવા તો અપરિચય કહેવાની બદલે પરિચય કહેવો પડે, કામ સેવન કહેવું પડે, વિષય સેવન કહેવું પડે. એનાથી જે મૂંઝાયા નથી, સ્થૂલીભદ્રજી જેવા સ્થૂલીભદ્રજી, સુદર્શન શેઠ, હમણાંના સમયમાં થઈ ગયેલા દૃષ્ટાંતો છે, વિજય શેઠ ને વિજયા શેઠાણી, પ્રત્યક્ષ નિમિત્ત હોય, વિકારના વિભાવના છતાં પણ જરાય મૂંઝવણ પામ્યા નથી, મોહાસક્ત થયા નથી, મૂર્છિત થયા નથી. એવા જે કોઈ છે તે જ પરમાત્મા છે. જ લખ્યું છે. બ્રહ્મચારીને પરમાત્મા કયા છે શાસ્ત્રોમાં, વ્યવહારમાં એ આ રીતે કયા છે. અને ત્રણે તો નહીં કહેવાય, પણ શું કહીએ છીએ આપણે, ગાઈએ છીએ, નિરખીને નવ યૌવના, પછી શું કહીએ છીએ, ગણે, ત્રણે નહીં, ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. એને ભગવાન સમાન કહી દીધા, કેમ કે એને ગમે તેવી પૂતળી, કાચની પૂતળી જેવી હોય, ગમે તેવી સૌંદર્ય કે દેવાંગના હોય કે ગમે એવી યૌવના હોય, તો પણ એને એ લાકડાની જ લાગે છે.
વિકાર હેતૌ સતે વિક્રિયંતે યેષામ ન ચેતાંસી તે વધીરાહ. વિકારના વિભાવના બદલાવ આવવાના, ફેરફાર થવાના, પડી જવાના પ્રત્યક્ષ નિમિત્ત, સાક્ષાત નિમિત્ત હાજર હોય તો પણ જે ચ્યુત થતા નથી, ભ્રષ્ટ થતા નથી, તે પરમાત્મા છે, તે ધીર પુરુષો છે. અને એમાં વિભાવ પરિણતિ પણ લઈ લીધી છે. માત્ર વિકાર એટલે એક કામસેવનની જ વાત નથી, પણ કોઈ પણ રીતે સ્વભાવના ભાનમાંથી ચ્યુત થતા નથી, વિભાવ પ્રભાવમાં જતા જ નથી. તે પરમાત્મા છે, તે ઉત્તમ આત્મા છે, તે પરમેશ્વર છે. અહીંયા 19મી હાથનોંધ પૂરી થાય છે. હાથનોંધ 21. કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી, જાણે કોઈ વિરલા યોગી, કોઈ બ્રહ્મરસના ભોગી. આટલું જ છે, એમાં પૂરું થઈ જાય છે. કૃપાદેવીની પોતાની જ દશા રિફ્લેક્ટ થાય છે, પોતે જ મૂકેલું છે. કોઈ બ્રહ્મરસના ભોગી. બ્રહ્મરસ શું? તો કે આત્માનો આનંદ, સુધાનો રસ. સુધારસ કયો? બ્રહ્માનંદ કયો, આત્માનંદ કયો, હરિરસ કયો, આત્મ અનુભૂતિની ધારાનો રસ કયો, અથવા તો આત્માનો અનુભવનો આનંદ કયો. આ બધા જ શબ્દો લાગે તે બ્રહ્મરસ છે. હે તે હરિરસ પીજીએ અને હે તે હરિરસ લીજીએ. તો કે બ્રહ્મરસના ભોગી પોતે એવા થયા છે કે આત્માના આનંદ મસ્તીમાં છે, મગ્ન છે, મશગુલ છે. અને પછી લખે છે કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી, જાણે કોઈ વિરલા યોગી. એ કોઈક વિરલા યોગી જ આવા હોય છે, અને વિરલા યોગીને જાણનારા, પરખનારા પણ બહુ ઓછા હોય છે. કોઈક જ ઓળખી શકે છે. કોઈ જ અમારી કળા દશા કેવી છે એ કોઈ કળી શકે તેવાનો પ્રસંગ નથી, એમ કૃપાળદેવને લખવું પડે છે. આટલા ઓળખી શક્યા છે તો પણ ત્યારે કહે છે કે કોઈ અમે જોઈએ તેવું કોઈ કળી શકતું નથી, અમને પીછાણી શકતું નથી, ઓળખી શકતું નથી. અને એવાનો પ્રસંગ નથી, એટલે કે એવાનું નિમિત્ત નથી, કે એવા અમારી સામે હાજર નથી, એમ લખી દીધું છે. જાણે કોઈ વિરલા યોગી, કોઈ બ્રહ્મરસના ભોગી. કૃપાળદેવે તો આ લખી દીધું છે, બરોબર છે, કેમ કે અનુભવ્યું છે ને લખ્યું છે. પણ હકીકતમાં આ પદ રચનારા એક મહાત્મા થઈ ગયા. ઉત્તર ગુજરાત એટલે ભેસાણા, પાટણ, સિદ્ધપુર પાટણ કહીએ ત્યાં નોર્થ ગુજરાત. ઘણા બધા સિદ્ધપુરમાં શ્રાદ્ધ ને ભાદરવો મહિનો ચાલે છે, જતા હોય છે વગેરે વગેરે. તો તે જ સિદ્ધપુર પાટણની વાત છે. સિદ્ધપુરની નજીક એક નાનકડું ગામ, તેનું નામ પરાસણ. અને પરાસણ ગામમાં અતિશય પછાત જ્ઞાતિ, બેકવર્ડ કાસ્ટ, સેનમાં અને રાવત. એ સેનમાં રાવત જેવી અતિ પછાત જ્ઞાતિમાં વિક્રમ સંવત 1895માં એક બહેચર સ્વામીનો જન્મ થયો. એ બહેચર સ્વામી એ જ આગળ જતાં આ મહાત્મા બને છે. અને કાશીથી ઘણા બધા ગ્રુપમાં એ વખતે સંન્યાસી સાધુ આવતા, સત્સંગ પર્યટનમાં નીકળતા. અને એ કાશીથી આવેલા સાધુ સંન્યાસીની જમાતનો એમનો સત્સંગ થયો, ઘણો સત્સંગ થયો, અને ઘણા વખત સુધી થયો. જે ઇન્ટેન્સિટી હતી એ જોરદાર હતી, એમાં એ ભળી જાય છે. એટલે કે એમની પાસેથી દીક્ષા લે છે. નિજાનંદ સ્વામી એક હતા, એમની પાસે દીક્ષા લીધી. અને એ સત્સંગ કરતાં કરતાં કાશી નથી જતા, પણ ત્યાં જ રહે છે, એટલે કે સિદ્ધપુર પાટણ પાસે પલાસણ ગામ વગેરેમાં. ત્યાર પછી 94મે વર્ષે વિક્રમ સંવત 1989માં એમનો મહાસુદ આઠમે સમાધિ એટલે દેહ ત્યાગ થાય છે. પણ એ બ્રહ્મનિષ્ઠ મહાત્મા હતા, એ પાક્કું. અને એ દરમિયાનના વર્ષોમાં એમણે એક પદ રચ્યું, તે આ પદ કે કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી, જાણે કોઈ વિરલા યોગી, પુરાણ બ્રહ્મ પીછાણો રે, થયા મનમાં મગ્ના. ભાષા છે એ વખતની, મગ્ન લખવાની બદલે મગ્ના. અને મગ્ના એટલે માગન આપો એમ કહેતા હતા, ઘણા બચપણમાં સાંભળ્યું હશે. એટલે જગ્યા આપો, અવકાશ આપો, ફિલ્ડ આપો, આ સ્કોપ છે. પછી માયા મૂર્ત કપૂરની રે. આ સંસારની માયા તો કપૂર જેવી માયા છે, જ્ઞાન અગન જલાયા રે. એમાં જ્ઞાનનો અગ્નિ પ્રગટાવવાનો છે, એટલે કપૂર ક્યાંય જતી રહે. અને પછી છેલ્લે લખે છે કે ભંગ અભંગા કહાય રે, અદ્વૈત કહાય. એટલે અદ્વૈત ધર્મની વાત હોય, હિન્દુ ધર્મની અદ્વૈત સિદ્ધાંત, શંકરાચાર્યજનોને અદ્વૈત સિદ્ધાંત પ્રતિપાદન કરતા હોય તેમ અદ્વૈત એટલે બે વસ્તુ નથી, જગતમાં એક જ વસ્તુ છે, બ્રહ્મ તત્વ જ છે, એમ વેદાંતનું પ્રતિપાદન કરે છે. અને અહીંયા વેદાંતનું પ્રતિપાદન પણ જીનાગમને આપણે અનુસંધાનમાં જ છે કે બ્રહ્મ એટલે આત્મા. હકીકતમાં જગતમાં એક આત્મા જ મુખ્ય છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, એનો નિર્ણય લેનારો, ચેતન અચેતન જળ ચેતનનો વિવેક કરનારો, જીવતું જાગતું તો એક જ તત્વ, અને એ ચેતન તત્વ છે. એટલે ગમે એટલા જળ તત્વ હોય, પરંતુ ફેંસલો કોણ લે, નિર્ણય કોણ લે, વિવેક કોણ કરે? ચેતન તત્વ. એટલે સાચું તો એક બ્રહ્મ તત્વ કે આત્મ તત્વ જ જગતમાં છે, બીજું તો બધું છે ને થયા કરે છે. એટલે અહીંયા એ જ સિદ્ધાંત લાગુ પડે છે કે અદ્વૈત, બે પણાનો ભાવ જ નહીં, ત્રણેય કાળ દ્વય ભાવ નહીં, અહીંયા ભાવ.
કોઈ કાળમાં આત્મા એક જ છે અને દેહનો સંગ છે જ નહીં, સાથે રહે છે એટલે, બાકી એને છે જ નહીં, બે વસ્તુ જુદી જ છે, એમ કરીને એમણે અદ્વૈત માર્ગ પણ પ્રગટાવ્યો છે. તો અહીંયા બ્રહ્મરસના ભોગી કહી દીધું કે આવા કોઈ દુર્લભ, આ કાળમાં દુર્લભ, ભાગ્યે જ કોઈ થાય, હજારો વર્ષે થાય એવો કૃપાળદેવ જેવો પુરુષ તે વિરલો યોગી. આ દુર્લભ છે, અનેરો છે, અનોખો છે અને કોઈક જ થાય છે, અસામાન્ય, અત્યંત અસાધારણ, વિશિષ્ટ વાનીમારી કોયલ જેવો કોઈ થાય, અપવાદરૂપ પુરુષ થાય, તે જાણે કોઈ વિરલા યોગી. અહીંયા આ 20મી હાથનોંધ પણ પૂરી થાય છે. કેવી દશા છે કૃપાળદેવની. આમાં કેવલ જ્ઞાન થોડુંક હાથ વેત જ બાકી છે કે શું? બ્રહ્મરસના ભોગી જ કહે છે, એમાં બીજું બધું જ આવી જાય છે, આપણે શબ્દોમાં સમાવી શકતા નથી. હાથનોંધ 21. 2 બગડો ડેશ, બીજો બગડો ડેશ, 3 માં ડેશ 1951. એટલે શું? પછી લખ્યું છે એક લક્ષ, ડાબી બાજુ લખ્યું છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. દ્રવ્યની સામે લખ્યું છે એક લક્ષ, ક્ષેત્રની સામે લખ્યું છે મોહમયી, કાળની સામે લખ્યું છે મા વ, માની નીચે 8, વની નીચે 1, ભાવની સામે લખ્યું છે ઉદય ભાવ. ફરીથી આ જ વસ્તુ રિપીટ કરી છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. પછી દ્રવ્યની પછી ક્ષેત્ર પછી કાળ પછી ભાવ પછી ડેશ કરી છે. પહેલી વખત કોમા લખ્યું છે, બીજી વખતમાં બધે ડેશ ડેશ ડેશ. એમાં એક લક્ષ, દ્રવ્યથી એક લક્ષ, ક્ષેત્રથી મોહમયી, કાળથી 8-1 અને ભાવ ઉદય ભાવ. પછી ત્રીજી બાજુ લખ્યું છે, 2 ભાગ પડ્યા પછી ત્રીજી કોલમમાં ઉદાસીનપણે, પછી ઈચ્છા અને પછી પ્રારબ્ધ. અહીંયા 21મી હાથનોંધ પણ પૂરી થઈ જાય છે. તો પહેલું શરૂઆત કરીએ 2-2-3 1951. 1951 એટલે આપણને સાલ સંવત જ યાદ આવે આંકડો વાંચીને, અને હંમેશા એ છેલ્લેથી વંચાય. આમ પણ લખતા હોઈએ તારીખ કે તિથિ, તો વૈશાખ સુદ ત્રીજ મંગળવાર અને પછી વિક્રમ સંવત આપણે લખતા હોઈએ, એટલે લખવામાં આમ ડાબી બાજુથી જમણી બાજુ જાય. પછી વિચારવાનું આવે ત્યારે જમણી બાજુથી ડાબી બાજુ જવું પડે, ઉર્દુ ભાષા જેવું, એટલે કે છેલ્લું પહેલાં વાંચવાનું છે. એટલે 1951 એટલે વિક્રમ સંવત 1951, જે સાલમાં જે દિવસે એમણે આ હાથનોંધ લખી છે તે તિથિ તારીખ અહીંયા મળે છે. એટલે કે 1951 વિક્રમ સંવત 1951. પછી એની પહેલાં લખ્યું છે 3 માં, એટલે કે માસ, મહિનો ત્રીજો, એટલે ગુજરાતી વર્ષની વાત છે, એટલે કે કારતક, માગશર અને પોષ. એટલે 3 માસ એટલે વિક્રમ સંવત 1951, પોષ મહિનો. પછી એની પહેલાં લખ્યું છે બગડો, એટલે કે પહેલો પક્ષ હોય તો શુક્લ પક્ષ સુદ કહેવાય, બીજો પક્ષ હોય તો વદ કહેવાય, કૃષ્ણ પક્ષ કહેવાય. બગડો એટલે અહીંયા વદ આવ્યું, કૃષ્ણ પક્ષ આવ્યું. અને એની આગળ પણ લખ્યું છે પહેલો આંકડો તે બગડો છે, એટલે કે 2, એટલે કે બીજ છે. એટલે કે વિક્રમ સંવત 1951, પોષ સુદ બીજ. આ તિથિ લખવાની રીત ભગવાનની. અને એ તિથિ ઉપરથી તારીખ કાઢો તો તારીખ 13/1/1895. તે દિવસે આ અંગત ડાયરીમાં રોજનીશીમાં જે જુદા જુદા વર્ષે, વવાણિયામાં જુદી, મુંબઈમાં જુદી, મોરબીમાં જુદી, સાથે જ્યાં લઈ ગયા હોય ત્યાં જુદી, પણ છે પોતાની પાસે છે તે, બીજા કોઈની નહીં. એમાં ગમે તે ડાયરીમાં, ગમે તે વર્ષમાં, ગમે તે પાનામાં, ગમે ત્યારે, ગમે એટલે પોતાને જે સૂઝ પડે છે તે પણ, પોતાને જે જ્ઞાન છે તે, ગમનો અર્થ એ પણ થાય. આપણે કહીએ કે 2 ગમ વિનાના હોય તે, તો કેવી રીતે સૂઝ છે, ગમ છે, જ્ઞાન છે, અને પછી પોતે પોતાને બોધ આપતા હોય એમ લખી દે છે, તે અંગત રોજનીશી છે. એટલે અહીંયા તારીખ 13/1/1895ની નોંધ વાંચીએ છીએ, એમાં નોંધે છે પોતે. દ્રવ્ય 1 લક્ષ. દ્રવ્ય એટલે આમ તો આપણને 6 દ્રવ્ય જ યાદ આવે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. એ ષટ દ્રવ્યાત્મક જગત છે, જેના ગમથી વિશ્વ દ્રવ્ય એટલે આ જ આવે. પછી દ્રવ્ય એટલે આપણને એમ થાય કે આત્માની વાત હશે એટલે આત્મદ્રવ્યની વાત આવે. પછી દ્રવ્ય એટલે આપણને જૂનો જાણીતો અર્થ યાદ આવે કે દ્રવ્ય એટલે સ્થૂળ દૃષ્ટિએ, દ્રવ્ય દૃષ્ટિએ. પછી યાદ આવે કે દ્રવ્ય એટલે સ્થૂળ નહીં, પણ દ્રવ્ય એટલે પૈસો, લક્ષ્મી, આત્મલક્ષ્મી નહીં. દ્રવ્ય એટલે ચોખ્ખું ધન કહીએ છીએ તે, પૈસો કહીએ છીએ તે કેટલું? તો કે દ્રવ્યથી 1 લક્ષ, એટલે કે 1 લાખ રૂપિયા ભેગા કરવા છે અથવા તો જોઈએ છે. 1 લાખનું ફંડ કરવું છે. પછી નિવૃત્તિ છે જ, નિવૃત્તિ તો ક્યારની લેવી છે, પણ અમારો લક્ષ જ્યારથી બાંધ્યો ત્યારથી 1 લાખનો છે, એ પૂરો થાય એટલે પૂરું થાય. અમેરિકામાં વસતા
મોટાભાગના આપણા ભારતીય ગુજરાતી કે જૈન વર્ષો પહેલાં એવું બોલતા કે $100,000 થાય એટલે આપણે ઇન્ડિયા ભેગા, આપણે પછી કાંઈ કમાવું રહેવું નથી અથવા યુએસએમાં રહેવું નથી. ત્યારે $100,000નો ગોલ હતો. એટલે 30 વર્ષ જૂની વાત કરીએ તો એવું ઘણાને હતું. 40 વર્ષ પહેલાં પણ એવું જ હશે અને એથી વધારે વર્ષ પહેલાં પણ એવું જ હશે કે એટલા પૈસા તો ઓહો તો બહુ થઈ ગયું એ વખતના ડોલર ને રૂપિયાને ઇકોનોમી પ્રમાણે. એનીવે, અપાર્ટ ફ્રોમ ધેટ, અહીંયા તો ભગવાને બિઝનેસ શરૂ કર્યો ત્યારથી આ એક ગોલ છે કે દ્રવ્યથી 1 લક્ષ 1 લાખનું ક્ષેત્ર તો કે મોહમયીમાં રહીને વ્યવસાય સ્વીકાર્યો છે, કર્યો છે. એટલે અમે મુંબઈથી કરીએ છીએ ધંધો, એટલે ક્ષેત્ર મોહમયી, વવાણિયાથી નથી કર્યો અને ઇતર કોઈ ગામ શહેરમાં પણ ગયા નથી, એટલે મોહમયી. પછી કાળ કેવો સમય છે તો કે માં અને વ અને નીચે બહુ જ નાના અક્ષરમાં 8 અને 1, એટલે આપણને ક્લુ મળી જાય છે કે વ એટલે વર્ષ, 1 વર્ષ, અને માં એટલે મહિના, માસ, 8. એટલે 1 વર્ષ અને 8 મહિના જેટલો હવે કાળ બાકી રહ્યો છે. પછી તો હું રિટાયર્ડ જ. 62 થયા, 65 થયા, હવે 8 મહિના જ રહ્યા. હવે 1 વર્ષ ને 8 મહિના રહ્યા. અથવા તો મેં નક્કી કર્યું છે એ પ્રમાણે ભગવાન કહે છે. ઈસવીસન 1895ની વાત છે, વિક્રમ સંવત 1951ની વાત છે અને 1957માં તો એમનું નિર્વાણ થઈ ગયું. ઈસવીસન 1901 અને વિક્રમ સંવત 1957. એટલે એ અપેક્ષાએ જુઓ તો હજી 6 વર્ષનું એમનું આયુષ્ય બાકી છે. તો અહીંયા લખે છે કે કાળથી સમયની અપેક્ષાએ જોતાં 1 વર્ષ ને 8 મહિના પછી નિવૃત્તિ છે, લેવાનું છું. ભાવ, ઉદય ભાવ. ભાવ કેવો છે તો કે ઉદય વશાત જે છે તે ભોગવું છું, નિવૃત્ત તો ક્યારનોય છું. મનથી તો નિવૃત્તિ જ છે, મનથી તો સમાધિ જ છે, બાહ્ય રીતે પૂર્વકર્મના અનુસંધાન છે એટલે ઉપાધિ યોગમાં છું. બાકી તો ગર્ભથી જ એનું નામ સમાધિ છે. ઉપાધિના ઉદયને હિસાબે ઉપાધિ કહેવાય છે, એટલે કે ઉદયિક ભાવ ઉદય ભાવ છે. ને ભાવ મારો બીજો કાંઈ નથી. હું તો ઉપશમ ભાવ, ક્ષપશમ ભાવ અને ક્ષાયિક સમ્યક દર્શન હોય તો ક્ષાયિક ભાવમાં છું, પરંતુ અત્યારે ઉદય આવો છે. એટલે કે આ પ્રમાણે ઉદય ભાવથી વેદું છું, બીજું કાંઈ નથી. બાંધેલા છે તે ભોગવી લેવા છે, બીજું કાંઈ નથી. પછી પાછું લખે છે, ત્યાર પછી અહીંયા કોમા છે, એટલે કે હજી અટકવાનું છે કે દ્રવ્યથી આમ, ક્ષેત્રથી આમ, કાળથી આમ, ભાવથી આમ. હવે અટકવાનું નથી, પોઝ નથી, અલ્પવિરામ નથી, કોમા નથી. હવે દ્રવ્ય પછી લીટી, એટલે કે હાઇફન કયો, ડેશ કયો, કે દ્રવ્ય એટલે શું તો કે 1 લક્ષ, એમાં ફેર નથી, હજી એમ જ છે. ક્ષેત્ર મોહમયી એમ જ છે. કાળ 1 વર્ષ ને 8 મહિના એમ જ છે. ભાવ ઉદય ભાવ જ છે. તો પછી લીટી શું તો કે પ્રોસેસ ચાલુ છે. અટકી ગયા નથી અમે. આટલા દ્રવ્ય ક્ષેત્રની લિમિટ આવી ગઈ, કાળની લિમિટ આવી ગઈ. ભાવથી અહીંયા અટકેલા નથી, આગળ પ્રગતિ કરીએ છીએ. કઈ છે તો કે ઉદાસીનપણે, ઉદાસીન જ લખી દીધું છે. દ્રવ્ય 1 લક્ષ, એની લાઈનમાં ઉદાસીન. અમને કાંઈ ફેર પડતો નથી, 1 લાખ હોય કે 10 લાખ હોય, ઉદાસીનપણે પ્રાપ્ત કરવું. એમાં કોઈ ભાવ રાખવાનો નથી. તટસ્થતા, વિતરાગતા જે છે એ મેન્ટેન કરતાં જ આ પ્રાપ્તિ કરવાની છે. કોઈ હાઈ હોય ઉપાધિ નથી, કોઈ આર્ત ધ્યાન નથી, કોઈ રૌદ્ર ધ્યાન નથી. એક જે નક્કી કર્યું છે એ ગોલ જ છે. નહીં તો ખબર હતી, આવડતું હતું, જ્ઞાન હતું, ત્રણેય કાળનું જાણે, એક ટૂંક સમયમાં ન મોટો ધંધો કરીને ખેલી નાખે, રમી નાખે ને થઈ જાય. પણ નહીં, જે પ્રમાણે ઉદય છે, જેટલો સમય છે તેમ જ પ્રાપ્ત કરવાનું છે. એટલે ઉદાસીનપણે પ્રાપ્ત કરવું. પછી મોહમયી અને 8 અને 1 એની સામે લખ્યું છે ઈચ્છા. તો મોહમયીમાંથી આ ઈચ્છા જ કહેવાય ને, કે વ્યવસાય કરો છો, હજી કરવો છે, પૂરો કરવો છે, ગમે તેવો ઉદય ભાવે વેદી લેતા હોય તો કે ઈચ્છા કહેતા ત્યાં ભાવ, એટલે કે આ ભાવ છે, મારો ભાવ નથી પણ ઉદયનો ભાવ છે એટલે આ પ્રમાણે કરું છું. બાકી ભાવ રહિતપણે કરવું છે. ભાવાતીત દશા, દ્વંદ્વાતીત દશા કહીએ છીએ તેવી દશા, પણ ઈચ્છાને મોટા સ્વરૂપમાં મૂકેલું છે, વિશાળ અર્થમાં મૂક્યું છે એટલે ત્યાં ભાવ કહીએ છીએ. અને ઈચ્છાનો એક અર્થ આજ્ઞા પણ થાય છે, કે આ આટલા સમયથી હું કરું છું તે મારી ઈચ્છા નથી, પણ હું મારા આત્માને આજ્ઞા કરું છું, ઓર્ડર કરું છું કે હવે આટલું બસ છે, હવે બહુ થઈ, હવે આ પાક્કું છે. તાંબાના પત્રે લખી દેતા હોય તેમ પાને ચડાવ્યું છે કે આ ઈચ્છા એટલે આજ્ઞા છે. હું મારા આત્માને આજ્ઞા કરું છું. એમ કૃપાદેવ એક પત્રમાં લખ્યું છે કે હે આત્મન, તું મને ન્યાય અને નીતિ ઉપર, આજ્ઞા ઉપર પગ મુકાવીશ નહીં. ન્યાય નીતિના ટેકા ઉપર કે ન્યાય નીતિની આજ્ઞા ઉપર પગ મુકાવીશ નહીં. તને હું આજ્ઞા કરું છું. પોતાને લખી દીધું છે. એમ અહીંયા પણ લખી દે છે કે આ ઈચ્છા કઈ ઈચ્છા છે તો કે ઈચ્છા અહીંયા આજ્ઞાના અર્થમાં છે. હું તને આજ્ઞા કરું છું. અને પછી ઉદય ભાવ, એની લાઈનમાં લખ્યું છે પ્રારબ્ધ. એટલે આપણે ઉમેરવાની રજા લઈએ કે પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ છે શું તો કે જે થાય તે
ઉદયમાં આવ્યું છે. પૂર્વ ભવના કોઈક કારણે બંધાઈ ગયેલા કર્મો છે તે ભલે ઉદયમાં આવ્યા હોય, એ પૂર્વ ભવોમાં આરંભ કરી આવ્યો છો, પરાક્રમ કરી આવ્યા છીએ. આપણે સારા નરસા ભાવ કર્યા છે, એ શુભાશુભ ભાવ ભોગવવાનો વારો આવ્યો છે. એનું નામ પ્રારબ્ધ, નસીબ, દૈવ, ભાગ્ય. પણ વાવી આવી છે કોણ? તો કે આપણો જ આત્મા વાવી આવ્યો છે. પછી લણવાનું થાય ત્યારે ગમા કરે તો ભગવાન નહીં. તો કે એવું કાંઈ નથી. જે થાય તે, જે ઉદયમાં આવે તે સમભાવે વેદવું. એટલે સમભાવ સિવાય કોઈ વાત જ નથી. સમભાવે એટલે શું? સમતાથી. બીજું શું? તો કે ઉદયમાં આવ્યું છે એક કર્મના અંશ, પૂતગલ, પરમાણુ, એકેય પરમાણુ બાકી રાખવો નથી. સંપૂર્ણપણે સડી જાય, નિર્જરી જાય, ખરી જાય. અને બાકી શું રહે? તો કે બાકી આત્મા તો છે જ, મારું સ્વરૂપ છે, મારો સ્વભાવ છે. એટલે એ બધા જ કર્મ ખરી જાય અને એ ભોગવતી વખતે નવા ન બંધાય. સંસારી જીવ મોટે ભાગે વધારે ખપાવે અને થોડા નવા બાંધે છે, અથવા થોડા ખપાવે અને વધારે નવા બાંધે. જ્યારે કૃપાળુદેવ જેમનું નામ, તો કે એમ નહીં. એ કૃપા જ કરી છે. કર્મય હવે ક્રૂર થયા છે, ક્ષત્રિય થઈને વર્ત્યા છે કે તારું કામ જ નથી, હણી નાખવું, આવતો ખરો હણી નાખવું. એટલે હવે જોઈતું જ નથી, કર્મની નિર્જરા જ કરવા બેઠા છે. એટલે પૂર્વ સંચિત કર્મોને અહીંયા નિર્જરા કરીને સમભાવે વેદે છે. નૂતન કર્મ બાંધતા નથી. એક કર્મ પૂતગલ પરમાણુનો અંશ જૂનો રહેવા દેતા નથી અને નવામાં પ્રવેશ નથી, બાંધતા નથી. એટલે આ પ્રમાણે કૃપાળુદેવે વેદ્યું છે અને મૂક્યું છે. અહીંયા 21મી હાથનોંધ પણ પૂરી થઈ જાય છે. કેવા ભાવ છે, કેવી દશા છે એ જોવાનું છે. કે અહીંયા બધી જ રીતે કેટલું બાંધી દીધા છે, પોતે પોતાની આજ્ઞાના ઓર્ડરમાં, કે જે કયો તે ક્રમમાં બાંધી દીધા છે. શરૂઆત કરી છે હાથનોંધ પહેલાં, પણ ત્યારે એમ જ કહ્યું છે કે જે ક્રમ છે તેમાં નિશ્ચિત રહો, સ્થિર રહો. અને ચોપાસ નિવૃત્ત ભૂમિકા રાખો, ચારે બાજુ ચોખ્ખું ચણક રાખો, નિવૃત્ત થઈ જાઓ. આપણને પણ જમવા બેસતા હોઈએ અને ચારે બાજુ પથારા હોય તો જમવાનું ભાવતું નથી, ગમતું નથી. કેટલાકને ગમતું હશે કે બધા પથારામાંથી જ પીરસીને લેવાનું છે કે પીરસતા હોય, પણ કેટલાકને એમ થશે કે બધું એ સાઈડ પર આજુબાજુ મૂકો, જમણું ડાબું મૂકો, કે લઈ જાઓ અહીંયાથી, પછી શાંતિથી જમીએ. આટલા બધા પથારા હોય એમ કરીને આપણે સામાન્ય રીતે જગ્યા કરીએ છીએ, જગ્યા રાખીએ છીએ. એટલે અહીંયા ન રાખતા હોય તો આમાંથી બોધ લેવાનો છે કે ચોપાસ નિવૃત્ત ભૂમિકા રાખો, ચારે બાજુથી છૂટા થાવ, મુક્ત થાવ, સ્વતંત્ર થાવ. પછી સ્વતંત્ર જ છો, ચાર દિશા જ મુખ્ય કીધેલી છે. તો ચોપાસ નિવૃત્ત ભૂમિકા રાખો. અને એ ક્રમની, એ માર્ગની, એ પ્રણાલી, પદ્ધતિ, રીતિ, ક્રમના બધા અર્થ થાય છે, ઘણા બધા અર્થ થાય છે. એ રસ્તા પર છે અને કે અમે એ ક્રમે ચાલી આવ્યા છીએ. સંતપણું દુર્લભ છે, સંતપણું પામવું દુર્લભ છે. સંતપણું આવ્યા પછી એક સંતને બીજા સંત મળવા પણ દુર્લભ છે. એવા કાળમાં છીએ. તો પછી અમને આ ક્રમ લાગુ પડે છે તો આપણને નથી પડતો. એમ કૃપાળુદેવ કહે છે કે તમને પણ પડે છે, અર્થાત આપણને પણ પડે છે કે માર્ગ આ છે, રીત આ છે, પ્રણાલી આ છે. આ મેથડ, આ સિસ્ટમથી ચાલી આવો. પાછું આપણને આહવાન આપ્યું છે શરૂઆતની હાથનોંધમાં, 17મી હાથનોંધમાં, કે આ તરફ આવો, આ બાજુ આવો, આ માર્ગે આવો. એટલે આપણને બોલાવ્યા જ છે અને આપણે જવાનું છે. ટૂંકમાં અને અંતમાં કૃપાળુદેવની દશાને, આ લખાયું છે તે વખતની દશાને પણ સમયના નમસ્કાર છે. ધન્ય પુરુષ છે અને ધન્યતા અનુભવી એવું છે. નમસ્કાર હો હે પ્રભુ રાજચંદ્ર ભગવન, આત્મહિત હું સાધવા કરું યત્ન ધરી ખંત. સજાત્મ સ્વરૂપ પરમ